અકાઉન્ટનું એક એવું ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છીએ કે જે બહુ ઈઝી છે. જે ચેપ્ટર 10 માર્ક્સનું છે. 10 માર્ક્સ 9મા ધોરણવાળાને આ ચેપ્ટર શીખવાડવામાં આવ્યું હોય ને પછી કહેવામાં આવે કે તમારી આ 30 માર્ક્સની ટેસ્ટ છે, હું ગેરંટી આપું, જો એ છોકરો ભણવામાં સિરિયસ હોય, હોશિયાર ન હોય, ખાલી સિરિયસ હોય, તો એના 30 માંથી 30 માર્ક્સ આવે, અડધો માર્ક્સ ન કપાય. એટલું હેલું ચેપ્ટર છે દેવાંશીબેન. બરાબર. ચેપ્ટરનું નામ છે પાઘડી. આપણે એક ચેપ્ટર આખું પૂરું કર્યું છે. હવે આપણે સેકન્ડ ચેપ્ટર તરફ આગળ જઈ રહ્યા છીએ. તો પાઘડી જે છે આ ચેપ્ટર 10 માર્ક્સ, જેમાંથી 4 માર્ક્સના 2 દાખલા બોર્ડની અંદર પૂછાશે. આ કોણ ખાઈને આવ્યું? હાલો. તો આ ચેપ્ટરની અંદર ટોટલ જે છે એ 4 રીત આપણને બોર્ડમાં પૂછાશે. છે 5 રીતના દાખલા. એમાં પહેલી રીત છે સરેરાશ. સરેરાશ નફાની રીતે પાઘડી. નફાની રીતે પાઘડી. બહુ ઈઝી છે, કાંઈ અઘરું નથી, નાના બાવને આવડે એવું છે. બીજી રીત છે ભારિત. ભારિત સરેરાશ નફાની રીતે પાઘડી. ત્રીજી રીત છે અધિક નફાની રીતે પાઘડી. ચોથી રીત છે મૂડીકૃત નફાની રીતે પાઘડી. અને 5મી રીત છે અધિક નફાની મૂડીકૃત રીતની પાઘડી. દેવાંશી નામ સાંભળીને જ આ તો બહુ અઘરું છે, તમે હેલું હેલું કહેતા હતા, નામ સાંભળીને જ તમારા ધબકારા વધી ગયા સાહેબ. તે નીચે જોયું ને તો મને ખબર પડી ગઈ. હાલ, પણ નામ અઘરા છે, કામ અઘરું નથી. અમુક લોકોના નામ બડે ઓર દર્શન છોટે, એવું આમ નામ બડે મોટા મોટા છે કે સરેરાશ નફાની રીતે પાઘડી, એટલે બીક લાગે, હાય હાય આમાં હું હશે. કાંઈ નથી ભાઈ, હાવ હલવો છે. શું છે? મોજ કરો ને, હમ હે ફિર ક્યાં ગમ હે. તો કેમ કરવાનું ભાઈ? તો કે આની પાઘડી એટલે હું, પેલા તો ઈ સમજીએ અને પછી આપણે આગળની કથા કરીએ. પાઘડી એટલે આપણા ધંધાની શાખ. જેમ તમારો ધંધો વધતો જાય એમ તમારા ધંધાની આબરૂ વધતી જાય, બ્રાન્ડ વધતી જાય, ઇમેજ વધતી જાય, એમ તમારી પાઘડી વધે. પાઘડી એટલે ઓલી ટોપી નહીં દાદા પહેરે, હે ને? પાઘડી એટલે હું, ધંધાની આબરૂ, વેલ્યુ, એને પાઘડી કહેવાય. ગુડવિલ ઇંગ્લિશમાં કહેવાય. એક્ઝામ્પલ તરીકે આપણે પેન્ટેડ લર્નિંગ શરૂ કર્યું 2020-21 ની અંદર. ત્યારે કોઈ ઓળખતું નહોતું અને આપણું આમનામ જ હતું, તો આપણી ગુડવિલ નહોતી. પણ આજે 1,40,000 જેટલા સબસ્ક્રાઈબર છે. છેલ્લા 1 વર્ષની અંદર ટોટલ 1,70,00,000 જેવા વિદ્યાર્થી આપણી પાસે ભણ્યા છે. એપ્લિકેશનના ડાઉનલોડર જે છે એ 95,000 થઈ ગયા છે, હે ને? રોજ 10મા ધોરણે, 12મું ધોરણ તો પહેલી વખત શરૂ કર્યું, 10મું ધોરણ ક્યાં લાઈવ શરૂ હોય તો એક આરે 350-400 છોકરાઓ લાઈવ ભણતા હોય છે. તમે ગુજરાતનું કોઈ પણ ગામડું લઈ લો, કોઈ પણ જિલ્લો લઈ લો, એ જિલ્લાનો છોકરો આપણી આગળ ઓનલાઈન ભણતો હોય, હે ને? હવે એવી રીતના આપણે 1-2 વર્ષમાં 12માં પહોંચી જશું તો એ આપણી ગુડવિલ થઈ ગઈ, આપણી આબરૂ થઈ ગઈ. તો ઈ ગુડવિલ જે થઈ, આપણી જે નામના થઈ, એને કહેવાય પાઘડી. તો પાઘડી ક્યારે ક્યારે ગણવામાં આવે? તો કે જ્યારે તમારે 2 ભાગીદાર છો, ત્રીજો ભાગીદાર ધંધામાં આવે છે, ત્યારે ઈ વ્યક્તિ આગળ આપણે એવું કહી શકીએ કે ભાઈ તારે મારી યાર જોડાવવું હોય તો તારે ધંધામાં પૈસા લાવવાના, હારોહાર તારે અમને પાઘડીના પૈસા દેવાના. શું દેવાનું? પાઘડીના પૈસા દેવાના. પાઘડીના પૈસા શું લેવા દેવાના? કારણ કે તમે પાઘડી જે છે, દાખલા તરીકે પેન્ટેડ લર્નિંગ અત્યારે આટલું મોટું થઈ ગયું, કોઈક વ્યક્તિ એમ કે હાલો ભાઈ અમારે તમારે જોડાવવું છે, અમારે જરૂર છે, 2 કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ જોવે છે. બોલો કે 2 કરોડ હું આપું, ચલો ડન. પણ કેટલા ટકા આપશો? તો કે ભાઈ હું 20% આપીશ, 2 કરોડ રૂપિયા તને આપ્યા, 2 કરોડ તારે દેવાના, તને ધંધામાં 20% પાર્ટનરશિપ આપીશ. એ ઉપરાંત તારે પાઘડી દેવાની. તો એ પાઘડીની વેલ્યુ તો નક્કી થાય. આ 5 રીત છે એની રીતે. પાઘડીની કિંમત ફોર એક્ઝામ્પલ 50 લાખ રૂપિયા, તો એ વેચાશે. હવે એનો ભાગ 20% છે, તો એ 50 લાખના 20% મને આપવાના, બરાબર? અને અમે પછી 2 ભાગીદાર પૈસા વેચીને ઘરે લઈ જાઉં, બરાબર? તો પાઘડી ક્યારે આવે? તો કે 2 ભાગીદાર છે ને ત્રીજો ભાગીદાર જ્યારે આવતો હોય ક્યારે પાઘડી આવે? 3 ભાગીદાર છે અને એક ભાગીદાર નિવૃત્ત થાય છે, એ ગુજરી ગયો, અથવા અસ્થિર મગજનો જાહેર થઈ ગયો, અથવા એને એમ થયું કે હવે આપણને ધંધામાં જોડાવવું નથી, તમ કરો, આપણે થાકી ગયા, આપણે આ ધંધો નથી કરવો, ભાઈ મારે બીજું કરવું છે. તો 3 ભાગીદાર હતા ત્યારે ધંધાની પાઘડી નક્કી થાય. અને ઈ વ્યક્તિ જે ધંધામાંથી નીકળે છે એને એના ભાગની પાઘડી મળે, કારણ કે એ ધંધામાં હતો ને, ધંધો એ ડેવલપ કર્યો. તો જ્યારે કોઈ ભાગીદાર ધંધામાં આવે ત્યારે પાઘડી લઈને આવે, જ્યારે ભાગીદાર ધંધામાંથી જાય ત્યારે પાઘડી લઈ જાય. પણ એ આપણે આ ચેપ્ટરમાં એવું કઈ નથી કરવાનું. આ ચેપ્ટરમાં તો આપણે ખાલી પાઘડી ગોતવાની છે.
પણ એના પછીનું ચેપ્ટર છે પાંચમું, ચોથા પછી પાંચમું, જેની અંદર તમારે પ્રવેશ છે. પ્રવેશની અંદર એક ભાગીદાર આવે છે ત્યારે એની આગળ આપણે પાઘડી લેશું, એ ધંધા એ ચેપ્ટરમાં આપણે શીખશું. અને એના પછી છઠ્ઠું ચેપ્ટર છે નિવૃત્તિ, ત્યારે ભાગીદાર જાતો હશે ત્યારે આપણે એને પાઘડી આપશું. તો ચોથું ચેપ્ટર, પાંચમું ચેપ્ટર, સોરી ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, આમ જોતા 4 ચેપ્ટર લિંક છે. ચારેય ચેપ્ટર કેવા છે? લિંક છે. ચોથાની અંદર આપણે ત્રીજાની અંદર પાઘડી શીખીએ છીએ, ચોથાની અંદર લાભ અને ત્યાગનું પ્રમાણ શીખશું. બરાબર. પછી પાંચમા ચેપ્ટરની અંદર ત્યાગના પ્રમાણમાં પાઘડી ગોતીશું અને છઠ્ઠાની અંદર લાભના પ્રમાણમાં પાઘડી ગોતીશું. એ બધું કરશું ત્યારે. પણ અત્યારે આપણે એવું કાંઈ નથી જોવાનું. અત્યારે આપણે જોવાનું પાઘડી એટલે ખબર પડી ગઈ ધંધાની આવક. તો પાઘડી ગોતવાની 5 રીત છે. કેટલી રીત છે? દાખલા તરીકે મેં તમને એમ કીધું કે ભાઈ ટેટની પાઘડી 50 લાખ રૂપિયા છે, હાલો 50 લાખ આપો. ઓલા કે એ ભાઈ ગાંડા બાંડા થઈ ગયા ને, આટા બાટા ઓછા થઈ ગયા ને, 50 લાખ પાઘડી તમે ગણી કેમ સમજાવો? તમારે એને કેવું પડે મેં સરેરાશ નફાની રીતે ગણી, કે ભારી સરેરાશ નફાની રીતે ગણી, કે અધિક નફાની રીતે ગણી, કે પછી મૂડીકૃત પદ્ધતિથી ગણી, કે અધિક નફાની મૂડીકૃત પદ્ધતિથી ગણી. એ પાઘડી મારે એને શું કરવી પડે? દેખાડવી પડે કેમ ગણી એમ. અને એ જોવે ને બરાબર લાગે તો આપે, બરાબર. અને નો આપે તો આપણે ધંધામાં નહીં લેવાનો. આપણે તો જ લેવાનું તો પાઘડી આપે તો. બાકી આપણે લેને કા ઓલો કે બુલાતી મગર જાને કા નહીં, એમ ધંધા में लाने का नहीं भाई. पागड़ी आपे तो लावन मेहनत करीश भाई. समझाणो के समझाणो, टप्पा पड़ता है कि नहीं पड़ता है? तो कहने का मतलब ये है कि पागड़ी गोतने का है. क्या गोतने का है? तो पहली रीत आपणे शीखीए छीए भारी सॉरी सरेराश नफानी रीते पागड़ी. तो पागड़ीनुं सूत्र छे हाव हेલું. केवुं छे? हेલું. पागड़ीनुं सूत्र छे सरेराश नफो, सरेराश नफो गुणिया खरीदीना वर्षोनी संख्या. खरीदीना वर्षोनी संख्या. हालो डन छे वर्षोनी संख्या. टन तो हवे आ साव इजी सूत्र छे. बोलो पागड़ीनुं सूत्र शुं छे? लावो एम बावो बधाय बोले न बोले नी माने हम. पागड़ीनुं सूत्र सरेराश नफो गुणिया संख्या. पेन जोवे पेन मारे बापतार केल्क्युलेटर नथी जोतुं मारे. हवे डासु ऊपर राखजो. हां टको कराई नाख्यो छे. ठीक એટલે ટોપી પહેરી છે એમ ને? તે ટકો કરાવ્યો તો તાર તો વાળ છે તો ટોપી હું લા પહેરા કે ખબર ન પડે એમ કે ગબ્બર કોણ હે? હે પતા નહીં ચલના છે. હાલો પાઘડીનું सूत्र છે સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષોની સંખ્યા. ઓરિજિનલ ટપોરી હો. હાલો હાલો ભાઈ. તો સરેરાશ નફો આપણે ગોતશું. हेलो तो सरेराश नफो केम गोतवानो? अमारी अहींया अहींया सरेराश नफो केम गोतवानो के भाई 3 वर्षनो नफो आप्यो होय तो 3 वर्षनो सरवाळो करवानो भांग्या 3 करवाना. 4 वर्षनो नफो आप्यो तो सरवाळो करवानो 4 वर्षनो भांग्या 4 करवाना. 5 वर्षनो नफो तो 5 वर्षनो सरवाळो भांग्या 5 करवाना. तो सरेराश नफानुं सूत्र छे सरेराश नफो बराबर कुल नफो नफो छेदमा वर्षोनी संख्या. हालो कोई कई डाउट छे भाई? खाओ मारा हम पाकू. हाँ ये हम खाम के हमें पासा न पड़ी एमां खाई ज लईए. तो हवे उदाहरण आपणे जोईए. पहेलुं अने बीजुं अने एना जेवो स्वाध्यायमां दाखलो छे ए आपणे करीशुं. उदाहरण हुं तमने समजावुं એટલે તમને ટપો પડે. દાખલા તરીકે ઉદાહરણ નંબર 1 આપણને આપ્યું છે. જો શું કીધું છે કે ભાઈ નીચેની માહિતી પરથી નિલેશ અને નિકુંજ ભાગીદારી પેઢીની કિંમત છેલ્લા 5 વર્ષના સરેરાશ નફાની 3 વર્ષની ખરીદીના આધારે. તો ખરીદીના વર્ષ કેટલા આપ્યા? આધારે ગણવાની છે. કઈ રીતે ગણવાની છે? તો અહીંયા ચોખવટથી લખ્યું. કઈ રીતે? કઈ રીતે? બરાબર. તો આપણને અહીંયા 5 વર્ષનો ડોહલો નફો આપ્યો છે. છેલ્લા 5 વર્ષના નફાની માહિતી નીચે મુજબ છે. કોઈને કઈ કાઢવાનું નહીં. મારું દોફું થોડું જોવાનું છે બેન. હવે અહીંયા ધ્યાન રાખજે ધ્રુવી કેવું ન પડે. 2011 12 13 14 14 15 ને 15 16 પેલા વર્ષનો નફો 2 લાખ 2,10,000 190 2,15,000 ને 2,20,000. 5 વર્ષ નફો આપ્યો તો આપણે સરેરાશ નફો ગોતવો પડે. સરેરાશ નફાનું સૂત્ર મેં શીખવાડ્યું. શું સૂત્ર હતું? કુલ નફો છેદમાં વર્ષોની સંખ્યા. કુલ નફો એટલે 5 વર્ષના નફાનો સરવાળો કરવાનો.
અહીંયા આપેલો છે એટલે આપણે કરવો નથી. કેટલો છે? 10 લાખ કેટલા વર્ષ છે? 5. જો 1 2 3 4 અને તો 10,35,000 ભાગ્યા 5 કર્યા એટલે સરેરાશ નફો આપણને કેટલો મળ્યો ભાઈ? હલો, કેટલો મળ્યો? અને એની પાઘડી જે છે એ કેટલી થાય? તો કે પાઘડીનું સૂત્ર હતું સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષોની સંખ્યા. તો સરેરાશ નફો કેટલો છે? 2,60,000 ગુણ્યા ક્યાં લખ્યા? ગુણ્યા 3. તો જો અહીંયા મેં હાઇલાઇટ કર્યું હતું 3 વર્ષની ખરીદીના આધારે કીધું ને. તો ખરીદીની વર્ષોની સંખ્યા કેટલી? 3. અહીંયા ગુણ્યા 3 કરી નાખ્યા. 2,60,000 ગુણ્યા 3 એટલે 6,21,000 દાખલો થઈ ગયો. લ્યો ડન. આના જેવું છે બીજું ઉદાહરણ. પણ બીજું ઉદાહરણ ની અંદર શું છે વાંચી લઈએ. હસુ અને વસુ હમણાં દાખલો કરશું. ઓલું હું આમ જોયું હોય ને તો આમ દાખલા અઘરું ન લાગે એટલે હું તમને ઉદાહરણ દેખાડું છું. હસુ અને વસુ એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. કેટલી ભાગીદારી પેઢીના? હે ને. પછી તેઓ 2:1 ના પ્રમાણે નફો નુકસાન વેચે છે. તેને બદલીને 1:1 કરવા માંગે છે. 2:1 છે બદલીને 1:1 કરવા માંગે. હવે જે કરવા માંગે આપણે એનાથી કાંઈ લેવા દેવા ને. આપણે તો ઈ જોવાનું કે પાઘડી ગોતવાન છે. તો કઈ રીતે ગોતવાન છે સમજાણું કે નહીં? તો આગળ વાંચીએ. તેથી પાઘડીનું મૂલ્ય નક્કી કરવાનું છે. નીચેની માહિતી પરથી ભાગીદાર પેઢીની પાઘડીનું મૂલ્ય નક્કી કરો. કઈ રીતે? તો કે ભાગીદારી કરાર મુજબ પાઘડીની રકમ છેલ્લા 4 વર્ષના કઈ રીત કીધી? સરેરાશ નફાની 5 વર્ષની ખરીદીના આધારે કેટલા વર્ષની? ટપા પડા કે નહીં પડા? ઓકે હાલો હવે જોઈએ આપણે. તો કે અહીંયા દાખલા નવું શું છે? તો કે આપણે 4 વર્ષનો નફો આપ્યો છે. નથી આપ્યો. પેલા વર્ષે નફો, બીજા વર્ષે નફો, ત્રીજા વર્ષે એટલે કેમ ખબર પડી? કાઉન્સમાં આપે તો સમજવાના નફો ને ખોટ. અને ત્રીજા વર્ષે શું છે? કોઈ કઈ વાંધો? ચાલો ઠપકારો ભાઈ રકમ 2012 13 14 14 15 ને 15 તો આપણે લખી નાખ્યો 1 લાખ. એમાં 1,20,000 નાખો એટલે 2,20,000. આ 40,000 પ્લસ કરવાના કે માઇનસ કરવાના? તો બે કેટલા થયા? 2,20,000 માંથી 40 કાઢો એટલે 1,80,000. એમાં 60 નાખો એટલે કેટલા થયા? 2 લાખ. પછી વરા કેટલા? 1 2 3 અને તો અહીંયા કુલ નફો કેટલો મળ્યો? 2,40,000 ભાગ્યા 4 એટલે કેટલો આવ્યો? 60. અને ખરીદીના વર્ષોની સંખ્યા કીધી. પાઘડીનું સૂત્ર સરેરાશ નફો 60,000 ખરીદીના વર્ષોની સંખ્યા 5 એટલે 60,000 ગુણ્યા 5 એટલે 3 લાખ. 3 લાખ કે 6 લાખ? ઠીક હાલો. તો આ રીતે આપણે દાખલા કરવાના છે. આ તો સમજાયું. તમારે હોમવર્કમાં બધાને ઉદાહરણ નંબર 1 અને ઉદાહરણ નંબર 2 કરવાનું છે. હું સ્વાધ્યાયનો દાખલા નંબર 4 અને દાખલા નંબર 5 કરાવું છું. જો ધ્યાન રાખો. જોઈ લો દાખલા નંબર 4 ઉદાહરણ 1 કર્યું. આની જેવો દાખલો છે ઉદાહરણ નંબર 1. કયો છે ભાઈ? ચોથા દાખલા જો ઉદાહરણ નંબર 1. આ દાખલો હોમવર્કમાં ઉદાહરણ 1 કરવાનું. હવે આ દાખલો હું કરાવું? ધ્યાન રાખો. હું અભણ છું. તમે બધા કેવા? ભણેલા ગણેલા. હાલો વાસો. હું લખ્યું છે? નીચેની માહિતી પરથી ભાવેશ અને વિપુલની ભાગીદારી પેઢીની પાઘડીની કિંમત 5 વર્ષના આટલા માલતું જ નથી. આટલું બગડી ગયું લાગે છે. હા ભાઈ લે આયલો હાલો. શું છે ભાઈ? કઈ રીતે કીધું? સરેરાશ નફાની કેટલા વર્ષની ખરીદીના આધારે ગણવાની છે. છેલ્લા 5 વર્ષના નફાની માહિતી નીચે દેખાઈ જાવ. 2011 12 તેલ 14 તો એ આપણે તમે બોલતા જાવ. હાલો તો અહીંયા હું દાખલો ગણું છું. હવે ટીપી ધ્યાન રાખો. તો આપણે અહીંયા સૌથી પહેલા ગોતશું સરેરાશ નફો. હાલી જાન તાર મમ્મી નામ લે વસત ગાડી ઉભી રહી જાય. હાલો જોવો જરા. આને હું હેઠે લઈ લઉં. હાલો આપણને વર્ષ કયા આપ્યા બોલો તો જરાક. વર્ષ આ દેખાય છે ને 2011 અને 12. 12 13 ભાઈ 12 13 ગ્રીન કલર કરી નાખો ને તો બધા એમ દેખાય. પછી 2013 અને 14 14 15 4 વર્ષ થઈ ગયા ને.
હજી છે હાલો ભાઈ 15 16 હાલો નફો કેટલો આપ્યો જુઓ ચોપડીમાં ભાઈ કેટલો 1,10,000 1,80,000 2,00,000 1,50,000 કરો હાલો સરવાળો આનો કેટલો થાય 7,40,000 ભાઈ આપણે આ દાખલો કરવાનો છે સરેરાશ નફાની રીતે તો પેલા સરેરાશ તો કરવું પડશે ને 7,40,000 તો સરેરાશ ગોતવાનું સૂત્ર શું છે ભાઈ કુલ નફો છેદમાં વર્ષોની સંખ્યા કુલ નફો કેટલો છે 7,40,000 વર્ષોની સંખ્યા કેટલી 1 2 3 4 ને તો 7,40,000 ભાગ્યા 5 કરો હાલો શું જવાબ આવે દીકરાઓ 1,48,000 કોઈને કઈ ડાઉટ છે આમાં બેટા ઓકે પાઘડીનું સૂત્ર શું છે ભાઈ સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષોની તો સરેરાશ નફાનો જવાબ કેટલો આવ્યો દીકરાઓ 1,48,000 રૂપિયા અને દાખલાની અંદર આપણને ખરીદીના વર્ષોની સંખ્યા કેટલી આપેલી છે 4 આપીશ ને પાકું ને ક્યાં લખ્યું છે જો અહીંયા લખ્યું 4 વર્ષની ખરીદીના આધારે એને તો કરો ભાઈ 1,40,000 ગુણ્યા 4 કરી નાખો કેટલા લ્યો દાખલો પૂરો થઈ ગયો કોઈ કઈ ડાઉટ ભાઈ કોઈ કઈ ડાઉટ આવી જી તો ભાઈ આને કઈ રીત કહેવાય સરેરાશ નફાની રીત કઈ રીત કહેવાય બધાને જોરથી બોલવાનું છે ન બોલે માને આમ સરેરાશ નફાનો સૂત્ર કુલ નફો છેદમાં વર્ષોની સંખ્યા પાઘડીનું સૂત્ર સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષોની ટપ્પા પડતા હે બીજી ઈ જ રીતનો દાખલો નંબર 5 આની જેવું છે ઉદાહરણ નંબર 2 આની જેવું કયું છે દીકરાઓ ઉદાહરણ નંબર 2 હાલો જગતની માલિપા બેઠેલા ડાયા ભાઈઓ જરાક જોવું મહેન્દ્ર અને પ્રવીણ એક ભાગીદારી પેઢીના 3:2 ના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે તેઓ નફો નુકસાન વેચીનું પ્રમાણ બદલીને 1:1 કરવા માંગે છે તેની પાઘડીનું મૂલ્યાંકન નક્કી કર્યું છે ભાગીદારી કરાર મુજબ પાઘડીની રકમ છેલ્લા 4 વર્ષની કઈ રીત અને ખરીદીના કેટલા વર્ષ કીધા ભાઈ 5 વર્ષની ખરીદીના આધારે નક્કી હાલો તો હવે તમારે મને લખાવાનું છે વરહ લખાવો હાલો કેટલા વર્ષ છે ભાઈ કયો દાખલા નંબર કેટલામો છે 5મો ને આ ચોથો હતો ને દાખલા નંબર 4 અને દાખલા નંબર 5 હાલો ભાઈ વર્ષ બોલો 2013 14 14 15 16 16 17 હાલો ડન છે દીકરાઓ ઓકે હાલો નફો કેટલો આપ્યો છે ભાઈ તો ભાઈ નફો ખોટ બે વસ્તુ છે ને આમાં 60,000 1,80,000 ખાલી 80,000 ઓકે કાઉન્સમાં 20,000 કેટલા 30,000 હાલો જો હવે જરાક ધ્યાન રાખો તો દાખલો ગણીએ કાહે ગણને કા ભાઈ કેવી રીતના કરશું 60,000 ને 80,000 બેનો સરવાળો કરો એટલે 1,40,000 એમાંથી 20,000 માઇનસ કરી નાખો એટલે 1,20,000 એમાં તમે 30 પ્લસ કરી નાખો એટલે કેટલા થઈ ગયા 1,50,000 બરાબર ને કેલ્ક્યુલેટરમાં કરી નાખ્યું બધાએ 20,000 પ્લસ નહીં કરવાનું શું કરવાનું હા તો હવે સૂત્ર આપણું શું છે ભાઈ સરેરાશ નફો બરાબર કુલ નફો છેદમાં શું છે ભાઈ વર્ષોની સંખ્યા હાલો કુલ નફો કેટલો છે દીકરાઓ 1,00,000 ભાગ્યા શું જવાબ આવે 37,000 હાલો હવે ગોતવાની પાઘડી શું ગોતવાનું છે બોલો પાઘડીનું સૂત્ર શું છે બધાને આવડવું જોઈએ સરેરાશ નફો ગુણ્યા નફો ખરીદીના વર્ષોની સંખ્યા હાલો જગતની માલિપા બેઠેલા મારા ડાયા ભાઈઓ અને બહેનો આપણો સરેરાશ નફો કેટલો છે દીકરાઓ ખપકારીએ 37,500 ગુણ્યા ખરીદીના વર્ષોની સંખ્યા કેટલી દીકરાઓ
કેટલા ઈ? હાલો કરો 5 શું જવાબ આવે છે ભાઈ? 1,87,000 વાર્તા થઈ ગઈ પૂરી. આવડે? બસ એક રીત પૂરી થઈ. આવડી ગયું? ખાવ બધા મારા હમ. જો ભાઈ મારી નહીં નાખતા. હાલો કરી નાખો ગણો. હાલો દાખલા નંબર 2 મિનિટનો ટાઈમ છે. દાખલા નંબર 4 2 મિનિટનો ટાઈમ. ફરીથી રબ બુકમાં કરી નાખો. હા અને હજી ત્રીજી વાર હજી એક્ઝામ આવશે ક્યાં સુધીમાં હું તમને હજી આ 2-3 વાર કરાવીશ. फिर से करने का 2 मिनट का टाइम है बाबू. શું થાય? હાલો શરૂ. યોર ટાઈમ સ્ટાર્ટ નાઉ. હા હાલે અહીંયા તમે ખાલી આ પણ લખની ભાઈ હવે ભાઈ એમાં નહીં હાળા કરવાની. બોર્ડની અંદર આમ સરસ મજાનો આમ આ દાખલો કદાચ પૂછાણો ને તો આમ મસ્ત એક પેજની અંદર આવવો જોઈએ. અડધું વાપરવાનું જ નહીં. મેરા થોબડા દીખતા હોય ને ટોપી પહેરી તો એક તો મોઢું ના ને એવું ને એમાંય ટોપી પહેરી. હાવ બાવ જેવો લાગુ કા. હાલો ભાઈ બધા સમજાણું ભાઈ? 9 જણા આન્સર આપો. દેવભાઈ, પેનિલ, યસ. વેનસડે કોઈ લેક્ચર નથી હોતા દીકરાઓ, કારણ કે અહીંયા ઓફલાઈન ની અંદર વેનસડે બીજા સબ્જેક્ટના લેક્ચર હોય છે જે આપણે પેન્ટેડમાં નથી કરાવતા એટલે રજા હોય છે. હાલો ડન છે દીકરાઓ? યસ બધાને સમજાય. હાલો દાખલો લખાઈ જાય એટલે મને કોમેન્ટમાં ફોટો જોયો. કોમેન્ટમાં ફોટો જોયો. સુમિત, સાનિયા, ફેનિલ, મોગલ બધાનો જોયો ભાઈ. દેવભાઈ બધા લોકો દાખલો લખાઈ જાય એટલે ફોટો મને કોમેન્ટમાં મોકલે. શાબાશ વેરી ગુડ. મજા આવે છે ને ભાઈ? समझ में આવતા હે ને? ઓ વાંધા નહીં. વાંધા નહીં વાંધા નહીં કે સાહેબ હું વાંઢો જ છું. હું વાંધા નહીં કરો. હજી બાકી જ છે કા? મને ખબર છે તારા બાકી છે. હા 5:30 વાગે. થઈ ગયું? દાખલા નંબર 5 પાછી 2 મિનિટ. એ થઈ ગયું? વાહ વાહ क्या बात है. રંગીલે હાલાત હે વાહ ક્યા બાત હે. એવું ન હોય. વેરી ગુડ. હાલો ફોટો આવવા મળી ગયો ભાઈ. શાબાશ. કોઈ મોકલ્યું? સુમિતા ફોટો મોકલી. હાલો બીજા બધા ભાઈઓ બહેનો ફોટો મોકલો દીકરાઓ. હાલો હાલો ઝડપથી. સુમિતે જ ફોટો મોકલ્યો છે. બાકી બધાને ફોટા હજી બાકી છે. સમકઈને ફોટો મોકલો. ફેનિલ, દેવ, હાલો બાપલિયા હાલો. બેનોમાં ખાલી હવે એક એડમિશન બચ્યું. એ આવી જાય એટલે એક ખાલી રહે બસ ખતમ. ભાઈઓમાં ખાલી 4 એડમિશન. તમારી બેચ ફૂલ કાલથી. એને પપ્પા આજે મળી ગયા. જૈનબ નો ફોટો આવી ગયો. ઓકે સાનિયા નો આવી ગયો. શાબાશ. ચાલો વેરી ગુડ. ચલો બચ્ચા હવે બીજી રીત. નવી રીત નવા પેજેથી અમારા સાહેબે શીખવાડ્યું હતું પેપર લખતી વખતે. હા હાલે. એ સાહેબ નું નામ છે મેઘાણી સર. હાલો અહીંયા ધ્યાન રાખો. હવે બીજી રીત. ભારિત સરેરાશ નફાની રીત. ભારિત
સરેરાશ સરેરાશ એટલે કેમ લખાય શંકોરાનો સ આવશે કા સર એટલે એ સ નહીં સરેરાશ આને કહેવાય મગજ બ્લેન્ક થઈ જવું બ્લેન્ક એટલે ખબર પડે પછી સમજાઈશ કે બાકી રહી જાય કા ભારિત સરેરાશ નફાની રીત ઓકે હવે આ રીત કેમ કરવાની હાવ હેલી અને મોસ્ટ આઈમ્પી પેલી રીત શીખ્યા ને એ તમને બોર્ડમાં નહીં પૂછાય લે પેલા કીધું તો પણ એ તમને જે ત્રીજી ચોથી પાંચમી રીત જે તમને બોર્ડમાં પૂછાય છે એનું એક સ્ટેપ છે એટલે ટૂંકમાં ઇનડાયરેક્ટલી બોર્ડમાં ફાતેમાં પૂછાય અહીંયા ધ્યાન રાખની દેવાંશી જેમ આ માખ્યું ફાડીને જવાનું સમજો જો મારે ધ્રુવી હવે નથી જોતી આડી ઓળી તારું હું નામ હું ભૂલી ગયો આ રિદ્ધિ 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 તું ધ્રુવી જ ને કઈ ભૂલ નથી પડતી ના તો ભલે રિદ્ધિ મિત્યો બરાબર ને હા પૃથ્વી સમજાઈશ ને હા બસ બધા ના તો ચેક કરતો નવા લોકો નામ યાદ છે ને એમ જૂના તો યાદ નથી તો પછી હું રાખવા હાલો ચલો તો હવે ભારિત સરેરાશ નફાની રીત આ દાખલો 4 માર્ક્સ નો બોર્ડ ની અંદર છેલ્લા 3 વર્ષથી પૂછાય છે આ વર્ષે પૂછાણો ગયા વર્ષે જુલાઈમાં પૂરક પરીક્ષા હતી એમાંય પૂછાણો માર્ચની એક્ઝામ હતી એમાંય પૂછાણો હમણાં પાછી પૂરક પરીક્ષા આવશે એમાંય પૂછાણો પૂછાશે બોર્ડમાં તમને પૂછાશે ડન છે ઓકે તાનું સૂત્ર શું છે બહુ ઈઝી સૂત્ર છે તો કે ભાઈ ભારિત સરેરાશ નફાની રીતમાં પહેલા તમારે ગોતવો પડે ભારિત સરેરાશ નફો હું ગોતવું પડે ભારિત સરેરાશ નફો સૂત્ર હાવ ઈઝી કુલ ભારિત નફો કુલ ભારિત નફો એના છેદમાં કુલ ભાર એના છેદમાં કુલ ભાર બરાબર ને સાવ ઈઝી છે કાંઈ અઘરું નથી હવે આ તો ભારિત સરેરાશ નફાની રીત થઈ ધ્રુવી હમણાં નહીં લખવાનું પાઘડીનું સૂત્ર છે પાઘડી બરાબર ભારિત સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષોની સંખ્યા ભારિત સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષોની સંખ્યા આ સૂત્ર છે તો સાહેબ દાખલો કેમ ગણવાનો અને આ રીતનો ઉપયોગ ક્યારે થાય જ્યારે બહુ ગણી ભાઈ મજા આવી ગઈ હાલો ભાઈ જ્યારે ધંધામાં સતત નફો વધતો હોય ત્યારે ભારિત સરેરાશ નફાની રીત આવે ક્યારે આવે જ્યારે ધંધામાં સતત નફો વધતો હોય તો જો જરાક આ દાખલો આપણને આપ્યો છે દાખલા નંબર 5 આની જેવું છે ઉદાહરણ નંબર 3 એ તમારે હોમવર્કમાં કરવાનું આને જેવું કયું છે ઉદાહરણ નંબર 3 બરાબર તો જો આમાં ખાલી આપણે ભારિત સરેરાશ નફો ગોતવાનો છે પાઘડી નથી ગોતવાની વાંચીએ એટલે ખબર પડશે નીચેની માહિતી પરથી ભારિત સરેરાશ નફાની રકમ શોધો કઈ રકમ ગોતવાનું કીધું અમુક તમને બેઠા રહ્યા મોઢામાં મગ ભર્યા મગ નહીં ને તો બધાને બોલવાનું છે નહીં બોલો ને તો આખા ક્લાસમાં ઉભા રાખીને જોરથી આમ બારીએ ચડાવીને બોલાવીશ હા હાલો બોલો કઈ રીતે આપણે શું ગોતવાનું છે આ દાખલામાં કેવા ડાયા ગીલું ગીલું બોલની ગીલું કેમ બોલતી ને એલી હાલો તો ભારિત સરેરાશ નફો બરાબર તો હવે દાખલામાં આપણને જુઓ 60,000 70,000 90,000 અને 1,10,000 નફો સતત શું થાય છે વધે છે ઓકે ગોતી લઈએ હાલો ભાઈ દાખલા નંબર કરીએ છીએ 6 જરાક જુઓ ભાઈ દાખલા નંબર 6 હાલો ભાઈ ટન ટન વર્ષ આપ્યું આપણને વર્ષ બોલો હું આપ્યું 2000 13 14 15 15 16 16 17 હાલો કોઈને કઈ ડાઉટ પછી નફો આપ્યો હું આપ્યો નફો કેટલો આપ્યો 60,000 70,000 90,000 1,10,000 હે ને ઓકે હવે આપણે ગોતવાનું શું જગતની માલિપા જો લખ્યું કુલ ભારિત નફો ભારિત નફો તો પેલા તો ભાર ગોતવો પડે હું ગોતવો પડે તો ભાર કેમ ગોતવાનું બેટા તો કે બધા દાખલામાં એકડો બગડો તગડો ને છોકડો મૂકવાનું
આગળ રકમ હોય તો પાંચડો, એની આગળ હોય તો છગડો, પણ એટલી મોટી રકમ નહીં હોય, પાંચડા લગી જશે. બરાબર ને? પણ 3 રકમ હોય તો હું મૂકવાનો? તગડો બગડો ને એકડો. બરાબર? હું મૂકવાનું? તગડો બગડો એકડો નહીં મૂકવાનું. એકડો છકડો નહીં હો મારા બાપ. હાલો આગળ. તો એકડો બગડો તગડો ને ચોગડો. હે ને? ડન છે. હવે ગોતવાનું આપણે ભારિત નફો ગોતવાનું. હું ગોતવાનું બાપલિયા? અહીંયા હાલતું ને એટલે આંગળીથી કરીએ ભારિત નફો. તો હવે જો આ બેનો ગુણાકાર કરવાનો. ભારિત નફો એટલે ભાર અને નફાનો ગુણાકાર. કોનો ગુણાકાર? તો 60,000 એકા 60,000 હાલે ડોહુ. હાલો પછી 70,000 ગુણ્યા 2 1,40,000. 90,000 ગુણ્યા 3 9 13 27 2,70,000 ને 11 ચોક 44 એટલે 4,40,000. એને ભાંગ્યા પછી ચાલો પેલા બધાને સરવાળો કરો કેટલો થાય? 9 લાખ. હાલો ડન છે. તો આપણને કુલ ભારિત મળી ગયો. પછી શું છે? કુલ ભાર એટલે ભારનો સરવાળો 4 ને 3 7 ને 2 9 ને 1 10. કોઈ કઈ ડાઉટ? ઓકે. તો કુલ ભારિત નફાનો જવાબ કેટલો આવ્યો? હેલો, કેટલો આવ્યો? અહીંયા ધ્યાન રાખો. 9,10,000. કુલ ભાર કેટલો આવ્યો બેટા? ક્યાં આવ્યો? અહીંયા આવ્યો ને? તો મીંડુ તો જવાબ કેટલો આવ્યો? 91,000. બરાબર ને? તો આપણને મળી ગયો ભારિત સરેરાશ નફો. દાખલામાં પાઘડી ગોતવાનું ને કીધું. જો પાઘડી ગોતવાનું કીધું હોય તો એક સ્ટેપ વધે. શું વધે? પાઘડી બરાબર ભારિત સરેરાશ નફો ગુણ્યા, પણ એ કે આપણને આપ્યું એટલે ગોતવાનું. સમજાણું કે નહીં? તો આ જે છે દાખલા નંબર 6 માં અહીંયા લગી છે. દાખલા નંબર 7 માં આ જ કરવાનું છે, પણ એમાં પાઘડી ગોતવાની છે. વાર્તા થઈ ગઈ પૂરી. તો હાલો હવે દાખલા નંબર 7 કરી આવી આપણે. આને હું રફ કરી નાખું ને? વાંધો નથી ને કોઈને? વાંધો હોય તો મને વાંધો નથી હો ભાઈ. સાહેબ એવું હું કયો. હાલો ભાઈ હવે આપણે રકમ વાંચીએ. જુઓ અહીંયા આના જેવું કયું છે? ઉદાહરણ નંબર 7. દાખલા નંબર 7 જેવો ઉદાહરણ કેટલું? ઉદાહરણ નંબર 7. 4 નહીં, હું 4. ઉદાહરણ નંબર 7 હોમવર્કમાં કરવાનું. ભૂલી જવાનું ને કે પપ્પા મારશે. સમજાણું કે નહીં? તમારા પપ્પાને ફોન કરી દઈશ કે તમારા દીકરો કે દીકરી હોમવર્ક લાવ્યા, એટલે બાપા ઢેલ ટીપી નાખશે. નહીં ટીપે તો મને કહે તો હું ટીપી નાખીશ તમ તારા. હે ને? તમારો મોટો ભાઈ છું ને. હાલો હાલો વાંચો. હું કીધું ભાઈ? નીચેની માહિતી પરથી બાબુલાલ અને કાંતિલાલ ની ભાગીદારી પેઢીની પાઘડીની કિંમત છેલ્લા 5 વર્ષના ભારિત સરેરાશની કેટલા વર્ષની ખરીદી? કઈ રીતે દાખલો ગણવાનો? થેન્ક યુ ખબર પડી કઈ રીતે? ચાલો ગોતી લઈએ ભાઈ. દાખલા નંબર 7 પેલા લખો વર્ષ. બોલો વર્ષ કયું છે ભાઈ? 2012 13 14 15 16 17. નફો 40,000 60,000 75,000 90,000 1,20,000. વાવ, કેટલું સારું કહેવાય. તમને બધાને કેટલું ફાઇન આવડે છે કા? ચલો હવે જરાક જુઓ બચ્ચા. અહીંયા લખવાનું છે ભાર. ભારમાં હું લખવાનું? તગડો બગડો. એવું નહીં વાત તો ક્યાં એકડાથી શરૂઆત કરવાની. ક્યાંથી કરવાની? એકડો બગડો તગડો ચકડો. હવે હું ગોતવાનું? ભારિત નફો. બોલો હાલો ભાઈ. 40,000 એકા 60,000 ગુણ્યા 2 એટલે 6 દુ 12 એટલે 1,20,000. 75 ગુણ્યા 3 કરો ભાઈ. 2,25,000. પછી ભાઈ 9 ચોક 36 3,60,000 અને 12 પંચા ને 60 એટલે 6 લાખ. કરો હરવાળો. હાલો આ બધાનો ટોટલ કરો. કેટલા? 13,45,000. નો થાય. નો થાય છે ભાઈ?
તો તમે કયો તો થતા હશો અને સરવાળો કરીએ 1 ને 2 3 ને 3 6 4 10 ને 5 15 વાર્તા પૂરી થઈ ગઈ હાલો ડન ક્લિયર તો આપણું સૂત્ર શું હતું ભૂલી ગયો ભારિત સરેરાશનું પણ સૂત્ર શું હતું કુલ ભારિત નફોના છેદમાં હા યાદ આવી ગયું તમે બધા ડાયા છો મને યાદ દેવરાવી દીધું હાલો હું હતું ભાઈ હું ગોતવાનું હતું ભારિત સરેરાશ નફો એનું સૂત્ર ભાઈ કુલ ભારિત નફો એના છેદમાં કુલ હાલો ભાઈ કુલ ભારિત સરેરાશ નફો કેટલો છે 13,45,000 એના છેદમાં કરો ભાંગાકાર મને આવડ પોઈન્ટમાં આવશે 0.66 89,666 હાલે એટલે 67 કરી નાખવાના કોઈ કઈ ડાઉટ છે ઓકે તો હવે આપણે ગોતવાનું પાઘડી હું ગોતવાનું ભાઈ પાઘડીનું સૂત્ર ભાઈ તો કે ભારિત સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષોની સંખ્યા બરાબર ને કેટલા છે ખરીદીની વર્ષોની સંખ્યા હું ભૂલી ગયો 3 ક્યાં દાખલામાં લખ્યું છે 89,666.67 ગુણ્યા 3 કરો હાલો કેટલા આવ્યા 2 લાખ અને 63,000 આવ્યા 89,666.67 ગુણ્યા 3 એટલે આમાં આવ્યા 2,69,000 એટલે તેથી કરીને આપણે લખવાનું 2,69,000 રૂપિયા કેટલી પાકડી આવી કહેવાય હે દીકરા કરાવું ઉભા રહ્યો જો અહીંયા જો 68,000 આવે જો અહીંયા કરવા કેલ્ક્યુલેટર દેખાણું કેલ્ક્યુલેટર આની અંદર છે 89,666.67 થઈ ગયું એને ગુણ્યા 3 તો શું જવાબ આવ્યો 2,69,000.01 એટલે જવાબ હું લખવાનો તેથી કરીને 2,69,000 કારણ કે એક પૈસો તો આપણે કોઈ લેવાનું નથી ને કઈ કાઈ અરે એક પૈસા ધ્યાનમાં લેવાનું નહીં એટલું દાન આપી દેવું આપણે કે જાઓ તમારે ઓછો એક પૈસો મોજ કરો ઓલો સપ્પલ ઉપાડી માર્યો હાલો પાઘડી દેવી ઘરે ગઈ હાલો ડન છે અહીંયા આપણો દાખલો થઈ ગયો ડન છે હાલો ભાઈ 2 રીત આવડી ગઈ તમને મોજ કરો લખી નાખો હાલો દાખલો 2 મિનિટનો ટાઈમ સમજાઈ ગઈ બધાને ભાઈ કમેન્ટ કરો દીકરાઓ જેટલા લાઈવમાં ભણે છે બધાય ટપા પડતા હે કે નહીં પડતા હે જગતની માલિપા